ગુજરાતમાં સુખ સમૃદ્ધિ આવે, વિકસિત ભારતમાં ગુજરાત રાજ્ય પોતાના અહમ રોલ ભજવે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જેને લઈ રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। ત્યારે આપણે પણ પશુપાલકો માટે મહત્વની એવી વિદ્યુત સંચાલિત ચાફ કટર યોજના વિશે જાણકારી મેળવીએ। વિદ્યુત સંચાલિત ચાફ કટર યોજના ખાસ કરીને પશુઓ માટે છે, જેમાં પશુઓને આખો ઘાસચારો નાખવામાં ઘણીવાર તકલીફ પડતી હોય છે અને કટિંગ કર્યા સિવાયનો ઘાસચારો પશુઓને ખાવામાં અઘરો પડતો હોય છે તથા તેનો બગાડ પણ વધારે થાય છે। તેથી પશુઓ આરામથી ઘાસચારો ખાઈ શકે તે માટેની યોજના એટલે વિદ્યુત સંચાલિત ચાફ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના દ્વારા ચાફ કટર ખરીદી પર ₹18,000 સુધીની સહાય આપી રહી છે। આ યોજના અંતર્ગત પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાંથી પશુપાલક શ્રી ઠાકોર સુરેશભાઈએ વિદ્યુત સંચાલિત ચાફ કટર યોજનાનો લાભ લીધો છે। મને સરકારની સને 2023-24ની અંદર જે ચાફ કટર યોજના મળેલી છે તેનો હું લાભાર્થી છું। પહેલાં મને ચાફ કટર નહોતું ત્યારે મને જે ઘાસચારો સૂકો અને લીલો આખો અમે નાખતા હતા। તેનાથી બગાડ બહુ થતો હતો અને પશુનું નુકસાન બહુ કરતા ઘાસચારાનું। પછી અમે સરકાર તરફથી આ યોજનાનું મેં ફોર્મ ભર્યું। જે પશુપાલક ભાઈએ જાણકારી આપી કે તમે આવું એક સાધન ફસાવો, તે મેં ફોર્મ ભર્યું પાટણ દ્વારા કચેરીમાં જમા કરાવી અને એના દ્વારા મને મંજૂરી મળી અને હું ચાફ કટર લાવ્યો। તેમાંથી મને સૂકો અને જે લીલો ઘાસચારો હતો તેનું મિક્સ કરી અને પશુઓને ખવડાવવાથી મને આર્થિક લાભ થયો અને ખેતીકામમાં મને જે સમય વધારે બગડતો તે ઓછો ખેતીકામમાં જે વધારાનો સમય હું આલી શક્યો। અને આ બદલ હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ યોજનાનો લાભ બીજા વ્યક્તિઓ લે તેવી મારી નમ્ર વિનંતી છે।